લઈ આવ્યો જોય નહીં અને પાલી જાહેર પછી આપણે જવાનું છે ચોકન બંડીમાં જવાનું અલે ઓલે પાર્ટી છે. જલ્દી કરજે પાલું છું હમણાં હાલ આયા અમે હાર હાર લઈ આવ્યા જોય નહીં ગમો ગયા ખૂબ ગમો જતા આખો તો રખડવાનું છે તો હું ફરવું તો પરક હોય તાન લોકો ઓળખ્યું કે અમારે ઓળખાણ પાઈ તમારે શું કરવું છે કોમ આવે તે કોકદાર જરૂર પડે તો એમ હું મોટી જરૂર પડે છે તમારે તમને ના ખબર પડે હા અમે તારા ગયા ખરાક નાક બરા મને ખબર તમે જવાની માં ફર્યા તો હે કે ભાઈ બંધો અંગાત કઈ કોઈ ફરે નહીં અમે તો ઘરની જવાબદારી કેટલી હતી ફરવાનું આમ ટાઈમ જ ના હતો ને મારે તો અને આ અત્યારે આપણે પેલું રાય રોવાડવાનું છે પેલા ઈંડાને મારો ઉતારવાની છે કેટલું કોમ છે તો એ રાખડે છે એ તો હે મજૂર કરી દેવાના હોય. હાલ આવ્યો હેતરમાં હાલ આવ્યો છું આમ તે પણ મજૂર કરી દો કે દે કશું કોઈ મજૂર ના કરવાનો હોય આ બધો મજૂર કર્યું છે આપણે એકલો જ ના કરો પણ મજૂર હંગાત આપણે કોઈક થોડું કામ કરીએ તો ફટફટ મજૂર કરે કોમ એવું કશું ના હોય એવું કશું ના હોય તે અને શું જવાનું છે અમે એક ભાઈબંધનો બર્થડે છે આજે તે પાર્ટીમાં જવાનું છે બોલાયા છે કશું શોય જવાનું નહીં પાર્ટીમાં શ્યામ હું છે એમ જવું તો ફરક હોય કશું નહીં જવાનું પાર્ટીમાં ઘેર કોમ કરો આપણે સોમાં હું તો જવાનો છું નહીં જવાનું આ થોડી વાર રહીને હું તો નહીં પાલીને હેડવાનો જ છું ના નહીં જવાનું પાર્ટીમાં જવું છું જો કા તને ઘેર શું કરું ઘેર શું કરું એટલે હું આ ના કીધું હેતરમાં શેનું કોમ છે બધા ભાઈબંધો જોઈ છે જો એ ખાઈને ગયો તમે તો એવું હોય તો હું તો જવાનો છું એ પાર્ટીમાં નહીં જવાનું પાર્ટી છે ખેતરમાં જ નહીં જવાનો તાર એની પાર્ટીઓ કાઢી છે બર્થડેની બર્થડેની તે ઉજવા ત્યાં છે એ તો પાર્ટીઓ બર્થડેની તો બધા ઉજવું છે કોઈ અને બોલાયા હોય તો જવું એ પર તમે તો આખું ગોમ બોલાવતું હોય એવું લાગે છે એક દાણું હોય જવું એક દાણું આમ જવું ને અને આ રખડવાનું ઓછું રાખો આ રાતેમાં બાથરૂમ ફરો છો ને એક્સિડન્ટ કેવો થાય છે એ તો જેને બાઇક ના આવડે નહીં ને આબુથી જે એક્સિડન્ટ થાય એવું કોઈ એક્સિડન્ટ કેમ ના થાય કે મને બાઇક આવડે છે કે નહીં આવડતું એમ પરીક્ષા બેન અરે અમે તાર ઉંમરના હતા તાર મારા કેટલાય ભાઈ બંધ હતા પણ અત્યારે આવશું કોઈ આ બે હોય તે ચમ નહીં આવતા બાર એકાદી માર પાસે કોઈ બેહ્યું માર પાસે એક બેસી આવશે હું છેલ્લે એ એક બે જ આવું છું કદી નહીં પાડતો હું પણ હું શું કહું છું તારી ઉંમરનો હું હતો ને તારે નહીં હોય ને તો મારે કેટલા બધા ભાઈબંધો હતા તારી એનો આ ઉંમર પૂરતા જ હોય ભાઈબંધો પછી કશું એ ભાઈબંધો કોમ આવતા નહીં એવું ના હોય એ તો જેને રતા હોય ને તો રોજ આ તારી ઉંમર છે ને એ હું એ ઉંમરમાં હતો ને તારે મને ખબર છે મને એ કહેતા તાર દાદો મને એ કહેતા હતા આવું કાંઈ રખડવાનું ઓછું રાખવાનું એવું બધું પણ હું એની વાત સમજી ગયો વહેલો તે હોય તમને શું છેતર્યા ભાઈ બધા છેતર્યા તો કોઈ નહીં પણ એક ઉંમર આવી જાય ને આમ થઈ જાય ને તારે એની માથે જવાબદારી આવી જાય એટલે પોતપોતાનું કોમ લાગી જાય રે પડી ખબર એ તો લાગે જ કે પણ અત્યારે ભાઈબંધો છે તે કોમ આવું પછી પાછળથી એ કોકદાર ફોન કરીએ તો આવું અત્યારના ભાઈબંધો તો છે પૈસા હોય તો ભાઈબંધી ન કે પોલીસ હોય એવું કશું નહીં હોતું એવું છે અત્યારે એ તમારા મનનો વેમ છે બધું કશું કોઈ મનનો વેમ નહીં અને હું તું ના માનતો હોય તો એક કોમ કર તારા ભાઈબંધો છે ને જે હાલ આવ્યા હતા ને બે ઓહો એની એક પરીક્ષા કરી દઉં ભાઈબંધોની હું પરીક્ષા કરવાની પાછી તને ખબર પડી જાય ભાઈબંધો હાસા છે કે જુઠ્ઠા છે એમ તે શું કરવાનું કહેજો એને જઈને એમ કે મારા બાપા ઉપર કેસ થયો છે કે પોલીસ સ્ટેશનમાં જરૂર પડી છે અમે એ વંજાઈને આવું જૂઠું બોલવાનું જુઠ્ઠો ખબર પડે તને હાસા ભાઈબંધો છે કે જુઠ્ઠા છે એમ કયો આગળ એટલે તારે જઈને એમ કહેવાનું કે કેસ થયો છે અને પોલીસ સ્ટેશનમાં અર્જન્ટ જરૂર પડી છે તમારી તાર બી મારા હંગાત આવવું પડે જો આવે તો હું માની લઈએ કે તારા ભાઈબંધો હાસા છે તો તમારે માનવું જ પડશે આવશે જ એ બે હા તે જોઉં શું કર વિશ્વાસ છે મને આવશે અરે તા તું ખાલી વાત કરજે આટલી વાત કર એમ જ કહેવાનું છે ને કે મારા બાપા ઉપર કેસ થયો છે હા. તે જવું પડશે તમને બે મારા હંગાત આવવાનું હા એમ જ ને ઓહો તમે મોનો નહીં પણ એ મોની જઈ આવશે જ હાર તે મોનું તો હું હોય જ બેહી રહ્યો છું જા તું લઈને આય તરત દોડીને આવશે હાર પણ રાખે તે હું હોય જ છું જા સારું એડો જવું અમુક ખબર વણા જો આ ભાઈબંધો હાસા છે કે જુઠ્ઠા છે પણ હે કામ તો ખબર ક્યાં શું બોલાવાય
ના આવું અત્યારના ભાઈબંધો આવતા હી આ મોનતા શું નહીં ને આ મારા ભાઈબંધો ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એને તરત દોડીને આવશે ઘેર પૂછવાય નહીં રહ્યું પણ આમ શું કરો મોનતા શું નહીં ભાઈબંધો તો રાખવા જ પડું ગમે ત્યારે કહું એ રાજુ હા મારા ગાધેટ જે આમ હંગાતે આપણે ત્રણ જણ હંગાતી જ જવાનું છે ને એટલે આમ પાલો છે ને હિમ કે જે એમ નહીં કે તો હું મારા બાપા ઉપર પોલીસ કેસ થયો છે તે તારે આવવું પડશે મારા ગાતી બોલાયા છે પોલીસ સ્ટેશન જવાનું છે ઓહો પણ પોલીસ સ્ટેશન તો સારો ઘર નમન નહીં આવવા દે એટલે હું આવું કીધી યાર હેટ કે જલ્દી ના મને ઘર નહીં આવવા દે બીજું કોઈ કામ હોય તો કે બીજું કોઈ કામ નહીં એ જ કામ પડ્યું છે હાલ તો ઘર નહીં આવવા દે મને એટલે પણ ઘેર હું કા પૂછું છે એટલે હેટ કે તું ઘેર પૂછવું પડે મારે તું યાર આ ખરા ટાઈમે જ આવું કે છે એટલે બીજું કોઈ કામ હોય તો આપવો હું તાર ઉપર વિશ્વાસ કરીને આવ્યો તો કે તું મારા હંગાત આય કી એને તરત આપવો તો ખરું પણ તે હેડ તો તે. ઘરમાં ના આવવા દે ને બીજું કોઈ કામ હોય તો કે તું યાર આવો ઘરનો નો બોનો કાઢીશ પણ બનો નહીં કાઢતો યાર તાના બોનો જ કાઢે છે કે ના હોય તો ના પાડ દે પણ આવો બોનો હું કા કાઢે છે અને કુંદન પહોંચ્યો તો ના ઇન પાન નહીં જો ડાયરેક્ટ તાર પાન જ આવ્યો પેલા આ તીન પહોંચ જા મારે તો નહીં અવાય નહીં આવું હાજુકલો હા શું કહું છું હું તો નહીં આવું હા રેડ ઇન પાન જવું સારું અરે આ તો ના જ આવ્યો હો મને લાગ્યું આવશે વિશ્વાસ કરી આવ્યો ને ના આવ્યો તે ના જ આવ્યો હવે પેલા પાન જવું હવે એ આવક છે કે નહીં હેલો હા આવીએ છે હમણાં હતા ને જણા હાર હાર એ સારું હેર શું છે લે જે મારા તારે આવું પડશે છોકરાને આપણે બર્થડે નહીં જવાનું એટલે બર્થડે ની વાત નથી તાના મારા બાપા ઉપર પોલીસ કેસ થયો છે તે બોલાયા છે તે તારે આવવું પડશે મારા હંગાત એ પોલીસ સ્ટેશન હું કાવ એટલે કોમ પર છે ઈ કન એ મારું હું કોમ પર લે તું પણ જે કોમ હોય એ કરી નાખશું હું તો સોય નહીં આવતું હું તો બર્થડે જવાનું છું બર્થડે તો આપણે કઈ ના જઈએ ને પછી તો પછી તો શાન જવાનું એટલા તો બર્થડે પતી જાય નહીં પતી જાય હાલ જઈને આવીએ છે હું તો સોય ના આવું પોલીસ સ્ટેશન તો કોઈ એટલે લે હેડ તું પણ તું જાય એકલો હું તો નહીં આવવાનો હું તાર ઉપર વિશ્વાસ કરીને આવ્યો છું તે કોઈ વિશ્વાસ કરીને આવ્યો એટલે કોઈ પોલીસ સ્ટેશન તો ના આવવાનું હોય કોઈ મારે તે પણ આવા કોમમાં તો તાન ભાઈબંધુ કોમ આવું અને તું તો ના પાડું છું તે બીજું કોમ હોય તો આવું પણ પોલીસ સ્ટેશન થોડું આવવાનું હોય એ શું આપણને કોઈ જેલમાં પૂર દેવાનું છે પણ લે હેડ કે શું થયું છે તે એ મને નહીં ખબર પોલીસ કેસ થયો છે જોજે તો પછી તને જ ખબર નહીં પછી હું શું કરવા આવું લે તું પણ હું કામ કીધી હું તો સોય નહીં આવતો નહીં આવું ના મને લાગ્યું તું એ આય પેલા રાજુ એ ના પાડી અને બર્થડેમાં હોય તો હેડ હું તો નહીં આવું આમ એ પોલીસ સ્ટેશન જાઉં છું લે હેડ તું પણ સોય હું તો નહીં આવવાનો પોલીસ સ્ટેશન હું તો આ હેડ પાલી બર્થડેમાં એ આવ્યો નહીં મને લાગ્યું આ તો આવશે કે રાજુ ના આવ્યો પણ હવે વિશ્વાસ કરવા લાયક નહીં હો આ શું કહે તમારા બાપુ વાંધો કહું કહે કે આ નહીં શું કરવાનું આવી ગયો છોકરા હા ક્યાં ભાઈબંધો આયા કે ના આયા કે બે એ ના પાડી દીધી કેમ પેલો રાજુ કે મને ઘેરથી નહીં આવવા દી હા અને બીજો હતો એ કે તો પોલીસ સ્ટેશન તો હું ના આવું બીજો કોઈ કોમ હોય તો આવું તું તો ઘેર હું કહી ગયો તો કે હું જઈએ ને એટલે તરત થઈ જશે મને હું ખબર એ આવું કરશે તો હું જ પાછા હું કહેતો હતો કે ભાઈબંધો કોમ ના આવે તો એને તો મનતા વાત હાસી છે ના આવું કોમ કારણ કે તારી ઉંમરે હું આ બધું જોડીને બેસ્યો છું એટલે આ તું શીખાલી મને લાગ્યું આ તો ગમે ત્યારે કોક ગમે તેવું કોમ પડશે તો આવશે બે પહેલાંના ભાઈબંધો હતા ને હાસા હતા અમારા વખત જતા નહીં અને અત્યારે તો જેવા પૈસા હોય એ જ ભાઈબંધી તાર પાસે પૈસા છે તો ભાઈબંધી છે અને પૈસા થઈ રહ્યા એટલે ભાઈબંધી પૂરી એવું જ થાય છે હો સમજી ગયો હું આમ જીઓ ને હું ભાઈબંધોનો વિશ્વાસ ના રહે રાણી આ રોજ રખડ રખડ કરતા હતા ભાઈબંધો અંગાત આવે કઈ કોમ કઈ હું તો હોય જાઉં છું અને હું આમ જાઉં છું અને બર્થડેમાં જાઉં છું અને રે કેટલા કોમ આવ્યા ઓળખાણ બનાવી કેટલી ઓળખાણ બનાવી હતી કોઈ કોમ ના આવી ઓળખાણ બનાવેલી હતી તાણે પછી આ હું કહેતો તને તો એમ કહેતા હતા
ઓળખાણ બનાવીએ તો કોક કોમ આવે આવી કશું કોમ ના જ આવે તો કોમ કશું એ તો આમ તો તાનું ફરવાનું બની હોન હંગાતમ. હા આપણો કોમ ધંધો લાગી જો આ હેતરમાં કેટલું કોમ છે હું એટલો મથું છું. તમે આવું છું હું રોજ તમારા અંગાત આવી બરોબર એ રખાડવાના બંધ જ કરી દઉં. હા વણ ભાઈ બંધો વાદે ના રવાય એમ ના રહું આમ ઓળખી જો ભાઈ બધો એ ઓળખી જાય સારું કર્યું. ના તો બેહો હું દઉં ઘરમાં. હા જો કરાવી દીધું ને બોર્ડ સુખમાં તો હો ભાઈ બંધો આવું જે દુઃખમાં ભાઈ બંધ આવે એ જ હાસો ભાઈ બંધ સુખ જોઈને તો તને આવું ભાઈ બંધો જે દુઃખમાં આવે ને એ જ હાસો ભાઈ બંધ કહેવાય. એટલે જે આપણા દુઃખમાં સંકટ સમયે આવે ને જે ભાઈબંધ એ અભાઈબંધનો મિત્ર કરો. બાકી સુખ જોઈને આવે ને એ આ મિત્રોથી દૂર રહો. અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ના. જય માતાજી.